આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, છતાં અવારનવાર બુટલેગરો દ્વારા બેફામપણે ગુજરાતમાં પોલીસની આંખમાં ધૂળ ઝોકીને દારૂ ઘુસાડવામાં આવતો હોય છે। તેમના નિત નવા કિમિયાઓ મોડસ ઓપરેન્ડીને પોલીસ ખુલ્લી પણ પાડતી હોય છે। ત્યારે હવે સૌરાષ્ટ્ર જનતા મેલ એક્સપ્રેસમાં પણ દારૂની રેલમઝેલ બુટલેગરોએ શરૂ કરી હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો અને આ વખતે જનતાનો પિત્તો છટક્યો અને બુટલેગરોને ખુલ્લા પાડ્યા। સાથે જ રેલવે પોલીસ સામે પણ ગંભીર આરોપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભૂતકાળમાં પણ આપણે જોઈ ચૂક્યા કે બુટલેગરો કેવી રીતે બેફામ બનીને નિત નવા કિમિયાઓ અપનાવી ગુજરાતમાં અલગ અલગ સાધનો થકી ગુજરાતમાં દારૂ ઘુસાડી ચૂક્યા છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી કહેવાય છે, પરંતુ આ બુટલેગરો છે તે દારૂબંધીને માનતા જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયેલું જોવા મળતું હોય છે। કેટલાક કિસ્સાઓમાં પોલીસ ઉપર પણ ગંભીર આરોપો સામે આવતા હોય છે। ત્યારે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસમાં દારૂની રેલમઝેલનો વિડીયો સામે આવ્યો છે, જ્યાં વાત કરીએ અવારનવાર બુટલેગરો છે તે બેગમાં દારૂ ભરીને આ ટ્રેનમાં અપડાઉન કરતા હોવાની વિગતો સામે આવીને આને લઈને ત્યાંના સ્થાનિક જે લોકો હતા તેમનો પિત્તો છટક્યો હતો। જેમાં દારૂની રેલમઝેલનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર હાલ વાયરલ થઈ રહ્યો છે અને આને લઈને ત્યાં હાજર લોકોએ પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો અને સાથે ગૃહમંત્રી સામે પણ નારાજગી દર્શાવતા શું આક્રોશ વ્યક્ત કર્યો છે તે સાંભળી લો। ખાલી બેન નામનું છે, બધા પોલીસ વાળા બધા હાથે મને લાગે સેક્શન કરે સહારા કોઠો બધા સેક્શન બધા છે બધા બેગ કો બધે આ મોકલાવો પેલા સંઘવીને કયા સંઘવી કયા સંઘવીને મોકલો થોડા હેલ્મેટ પહેરો ના થોડા તે કરો। અરે મેડમ આ તો ખોટું છે, આ ખોટી વસ્તુ નથી છે, બધાને ખબર છે કે નથી કે આ જેટલાનો માલ નથી ને એનાથી વધારે પોલીસને હપ્તા પહોંચ્યા હો મારા જોજો બહુ સંજ્ઞાની બોલ્યો તો પેસેન્જર ના વાગે યાર, પેસેન્જર વાગે બધું। છેલ્લા 4 દિવસથી સૌરાષ્ટ્ર જનતા સહારામાં ઉભી રહી, રોજ પોલીસ ઉતારવા આવે, આ બધી પોલીસ ઉતારવા આવે। હાલ આપણે આ વિડીયોમાં જોયું કે જ્યાં સ્પષ્ટ દારૂબંધીના ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે। એટલું જ નહીં, આ વિડીયો જે ઉતારી રહ્યા છે તે વ્યક્તિ પોતે રેલવે પોલીસની કામગીરી ઉપર ગંભીર આરોપ લગાવી રહ્યા છે। આ મામલે તેમણે કહ્યું કે હેલ્મેટ પહેરવા માટે પોલીસ કડક નિયમો બનાવે છે, પરંતુ આ દારૂબંધીના કડક નિયમો છે છતાં પણ બેફામપણે ગુજરાતમાં દારૂ આવી રહ્યો છે તે મામલે તેમણે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। પરંતુ આ વિડીયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ નથી કરતું। હાલ જે સમગ્ર ઘટના સામે આવી છે, દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર